આજે મકર સંક્રાંતિ જે દાન દક્ષિણા અને પુણ્યકાળનું મહાપર્વ માનવામાં આવે છે અને તેમાં પણ અબલ પશુઓને સૂકો અને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહત્વ રહેલું છે, જેને લઈ આજે વહેલી સવારથી જ અંબાજીના હાઈવે માર્ગો ઉપર આદિવાસી લોકો ઘાસચારાના પૂળા ખડકી દીધા હતા, જ્યારે તેટલા જ પ્રમાણમાં લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો. તો બીજી બાજુ માલધારીઓ પણ પોતાના પશુઓને એક જ જગ્યાએ ઊભા કરી દેતા પુણ્ય કરનારાઓને ઘાસ અને પશુ બંનેનું સમન્વય એક જ જગ્યા ઉપર મળી ગયું હતું. સંસ્કૃતિમાં ગાયને વેદ લક્ષણ માતા ગણવામાં આવી હોવાથી આજે લોકોએ મૂંગા પશુઓને ઘાસ ખવડાવ્યું હતું. જો કે આજે બપોર બાદ વધેલા ઘાસને સફાઈ કામદારો દ્વારા ઘાસને એકઠું કરી સળગાવી દેવામાં આવતું હોય છે. તેના બદલે આ વખતે ગૌરક્ષા સમિતિ દ્વારા ઘાસને એકઠું કરવામાં આવશે. જો કે આજે આદિવાસી લોકોએ પણ સારી રોજગારી મેળવી હતી. આજે ઉત્તરાયણનું પર્વ એટલે દાનનું પર્વ ગણાય છે. સૂર્ય મકર રાશિના પ્રવેશ થતાં જ લોકો પોતાના ધનની શુદ્ધિ માટે ઘરની બહાર નીકળે છે અને મૂંગા પશુઓને ઘાસચારો આપે છે તથા ગરીબોને પહેરવા માટે કપડાં આપી અને પુણ્ય કમાય છે. આજે પણ અમે મારા મિત્રો સાથે અહીંયા ગાયોને ઘાસચારો આપવા માટે આવેલા છીએ.